ગાંધીનગરની જનતા રામ ભરોસે છે, કારણ કે ટાઇફોઇડના કેસીસ વધે છે અને ગાંધીનગરના અધિકારી પદાધિકારીઓ ક્રિકેટની મજા લેવા ભાવનગર ગયા. હદ ત્યાં થાય કે ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર પણ મજા કરવા પહોંચ્યા. થોડી પણ શરમ નથી આ અધિકારીઓ અને પદાધિકારીઓને. દિલ્હીથી ખુદ અમિતભાઈ શાહ સતત નજર રાખી રહ્યા છે. ગુજરાત સરકાર પાસે યુદ્ધના ધોરણે કામ કરાવે છે અને આ ગાંધીનગર મનપાના સત્તાધીશો અને પદાધિકારીઓને કંઈ પણ નથી પડી. અરે થોડું તો શીખી લો. જનતાને આ સ્થિતિમાં મૂકી પોતે મજા કરવા ન જવાય. કમિશનર પાછા એવું કહે કે ભાવનગર ખાતે બધી જ મનપાની ટીમો બોલાવવામાં આવી છે. 12 થી 13 લોકો ક્રિકેટ રમવા જાય એમાં આખું તંત્ર ઠપ ના થાય. અરે જનતાને તમારી જરૂર છે એ સમય તો સાથે રહો. ગાંધીનગરની જનતા હેરાન છે, ટાઇફોઇડના કારણે પીડાઈ રહી છે, તો જવાબદારીના ભાગરૂપે ના જવું જોઈએ. કેસ વધે એ આંકડાઓ સામે આવે છે, વાસ્તવિકતા છે. અને મેયર મેડમ બચાવ કરીને કહે કે રોગચાળો એ કંટ્રોલ થઈ ગયો. અરે મેડમ, થોડું તો તમે સાચું બોલો. લોકોના જીવનો સવાલ છે. તમે તો થોડી જવાબદારી નિભાવી લો. તમારી પાસેથી આ આશા નથી. 2 બાળકોના મોત થયા હોવાનો કોંગ્રેસનો દાવો છે. મનપાએ કહ્યું કે 2 બાળકોના મોત ટાઇફોઇડના કારણે નથી થયા. એટલે આ બધા જ અધિકારીઓ મજા કરશે, મેયર ઉડાવ જવાબ આપશે. અધિકારીઓ અને પદાધિકારીઓને લોકોના જીવની નથી પડી. એટલે ટાઇફોઇડના કેસીસ વધી રહ્યા છે. એટલે ધ્યાન તમે તમારું રાખજો. તમારું ધ્યાન રાખવા આ કોઈ નહીં આવે. તમારું શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં જણાવો.